ચોથા મોટરસાયકલ પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇનનો વધારો કરીને ઉત્પાદન ક્ષમતા વધારો કરી ભારતમાં મોટરસાયકલ ઉત્પાદન અને વેચાણ કરતી પેટા કંપની હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તેના ચોથા પ્લાન્ટ વિઠલાપુર અમદાવાદ જિલ્લા ખાતે ચોથી ઉત્પાદન લાઇન ઊભી કરશે। 2027માં કામગીરીનો પ્રારંભ કરવાની વિચારવામાં આવ્યું છે, ત્યારે નવી લાઇનની ઉત્પાદન ક્ષમતા 6,50,000 યુનિટથી થશે, જે ચોથા પ્લાન્ટની કુલ ક્ષમતાને 2.61 મિલિયન યુનિટ સુધી લઈ જશે, જે તેને વિશ્વમાં હોન્ડા મોટરસાયકલ માટે હોન્ડાનો સૌથી મોટો પ્લાન્ટ હશે। હોન્ડાના વિશ્વના સૌથી મોટા મોટરસાયકલ એસેમ્બલી પ્લાન્ટ્સમાંનો એક બનાવશે। ચોથા પ્લાન્ટમાં ચોથી ઉત્પાદન લાઇન ઉપરાંત ભારતમાં અન્ય પ્લાન્ટ્સ માટે આયોજિત ઉત્પાદન ક્ષમતાના વધુ વિસ્તરણ દ્વારા 2027માં HMSIની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વર્તમાન 6.14 મિલિયન યુનિટથી વધીને આશરે 7 મિલિયન યુનિટની થવાની ધારણા છે। સાથે સાથે ભારતમાં મેકિંગ ઇન્ડિયા દ્વારા રોજગારીની તકોમાં વધારો થશે। હોન્ડા દ્વારા ભારતમાં ચોથા મોટરસાયકલ પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇનનો વધારો કરીને ઉત્પાદન ક્ષમતા વધારવાની સાથે હોન્ડા દ્વારા 50 મોડિફાઈ કરેલ મોટરસાયકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત પોલીસને આપવામાં આવી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ઓટોમોબાઈલ ક્ષેત્રના એક હબ તરીકે વિકસ્યું છે અને હોન્ડા સહિતની અનેક વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં મોટા પ્લાન્ટ ધરાવે છે। વડાપ્રધાનશ્રીએ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડનો જે મંત્ર આપ્યો છે તે આ માંડલ બેચરાજી વિઠલાપુરના ઓટોમોબાઈલ ઉદ્યોગ સાકાર કરે છે। નરેન્દ્રભાઈ મોદીએ દરેક ક્ષેત્રના વિકાસ દ્વારા ભારતને ગ્લોબલ ઇકોનોમીમાં એક મજબૂત ભાગીદારી રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા અનેક ઇનિશિયેટિવ્સને પરિણામે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા બન્યું છે। વડાપ્રધાનશ્રીના ત્રીજા કાર્યકાળ મોદી 3.0માં ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે। તેમના નેતૃત્વમાં ભારત ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 ને આત્મસાત કરીને લેટેસ્ટ ટેકનોલોજીના વિનિયોગથી ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ સહિત તમામ ઇન્ડસ્ટ્રીઝમાં વ્યાપક વિકાસ કરી રહ્યું છે। આજનો અવસર વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપ અને જનભાગીદારીથી સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતાની સાક્ષી પૂરતો અવસર છે। વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે। આ સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે અને સરકારે વિવિધ નીતિઓની રચના કરીને સેક્ટર સ્પેસિફિક પર ફોકસનો એપ્રોચ રાખ્યો છે। મેન્યુફેક્ચરિંગ હબ અને ઓટોમોબાઈલ હબ સાથે સાથે હવે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર તથા ઈ મોબિલિટી સહિતના નવા ઉભરતા ક્ષેત્રોનું પણ કેન્દ્ર બની રહ્યું છે।